રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે પોષણક્ષમ ભાવ જણસી ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ અને અન્ય જણસીનું વાવેતર કરવામાં આવ્યું। મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવા આખા વર્ષની મહેનત કરી ખેતરમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું હોય એક તરફી કુદરતી આફત અને કમોસમી વરસાદ વાવાઝોડાના કારણે પાકોને ભારે નુકસાની થઈ હોય। નવરાત્રી સુધી વરસાદ પડ્યો હતો, વાવેતરને ભારે નુકસાન થયું હતું। તેમ છતાં સોયાબીન અને કપાસ અને અન્ય જણસી લઈ ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે ખેડૂતો પહોંચ્યા। ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ખેડૂતોના પેટ પર પાટું લાગવા જેવી પરિસ્થિતિ સર્જાઈ। સોયાબીનના મણના ભાવ 611 રૂપિયા અને એમએસસીમાં ભાવ 1165 રૂપિયા છે। કપાસના ભાવ મણના રૂપિયા 900 ભાવ ખુલ્લી બજારમાં મળી રહ્યા છે। ખેડૂતો કપાસના ભાવ 1800 થી 2000 રૂપિયા હોવા જોઈએ। ધોરાજી તાલુકાના ખેડૂતોની જણસી ભાવ પોષણક્ષમ નહીં મળતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જણસી ભાવ યોગ્ય મળે તેવું આયોજન કરવામાં આવે તેવું ખેડૂતોની માંગણી છે। રોલ તમારું નામ અને વિગત। મારું નામ દેવજીભાઈ હીરાભાઈ અડિયા, મારું ગામ જમનાવર। અત્યારે અહીંયા ખેડૂતના માલ લઈને આવી છીએ। કપાસના ભાવ, સોયાબીનના ભાવ, બીજી જણસીના ભાવ, ચાલુ તલના ભાવ, અત્યારે કોઈ પણ જાતના યાર્ડની અંદર વ્યવસ્થિત ભાવ મળતા નથી। તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે, ખેડૂત હેરાન થાય નહીં। એક તો આ કુદરતી આફત માથેથી આ બધાના વરસાદે એવા હેરાન કર્યા છે બધાને, એને હિસાબે જો સારામાં સારા ભાવ મળે અને તાત્કાલિક ધોરણે સરકારની ખરીદી ચાલુ થાય એવી અમારી વિનંતી છે। અને સોયાબીનના ભાવ મિનિમમ 1000 રૂપિયા હોય તો ખેડૂતને પરવડે એવું છે। પરવડે એટલે 1000 રૂપિયા ખેડૂતને તો વધે એમ નથી, પણ છતાંય એને પરવડે એવું છે। અત્યારે સોયાબીનના ભાવ જોવો તો 600 રૂપિયાથી માંડીને 700 રૂપિયા સુધીના ભાવ જાય છે। તો ખેડૂતને કરવું શું આમાં? આવડી મોટી મજૂરી, આવડા મોટા હાર્વેસ્ટરના ખર્ચા, આવડી મોટી જંતુનાશક દવાના ખર્ચા, માથેથી આ ઉપર કુદરતી આફત, આ બધું જોતા ખેડૂત અત્યારે હાવ પાયમલ થઈ ગયો છે। બને એટલું તાત્કાલિક આની ખરીદી વહેલહરી ચાલુ કરે અને વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળે તો આ ખેડૂત આ ટકી શકશે। બાકી તો ખેડૂતને શું કરવું એ એક વિચારની વાત છે બધી। રોલ તમારું નામ અને વિગત। મારું નામ વિક્રમભાઈ આયર છે। હું અહીં ધોરાજીની બાજુના ગામમાંથી આવું છું, બરાબર। હું અહીંયા યાર્ડે કપા નાખવા આવ્યો હતો, પણ કપાના પૂરા ભાવ મળતા નથી। ખેડૂતને ખર્ચા, મજૂરી, માથે આ કુદરતી આફત, એ બધું નુકસાન પૂરું પડે એમ નથી। એટલે સરકારને ખાલી એટલી વિનંતી કે તમે ટેકાના ભાવે લેવાનું ચાલુ કરો, બરાબર છે। કારણ કે અટાણે મણના 1000 રૂપિયા મળે, ઓલા 900 થી 1000 મળે, એમાં પોહાતું નથી। ઓછામાં ઓછા 1800 થી 2200 ભાવ હોય તો ખેડૂતને પોહાય। એક વીઘે કેવો ખર્ચો કરેલો? વીઘે ઓછામાં ઓછો મારે 5 થી 6000 ખર્ચો થઈ ગયેલો છે। સરકાર પાસે શું આશા? સરકાર બસ પોષણક્ષમ ભાવ આપે તો પોહાય એમ છે, નકર આ બંધ કરવું પડે એમ છે હવે। રોલ તમારું નામ છે? મારું નામ જગદીશભાઈ ભગવાનજી વાગડિયા, ગામ ધોરાજી। હું અત્યારે આ સોયાબીન લઈ આવેલો છું। સોયાબીનના ભાવ મને 611 રૂપિયા ખુલ્લી હરાજીમાં આપેલ છે। એમએસસીના ભાવ 1165 રૂપિયા છે, બરોબર છે। આ લોકો બજારે એવી રીતના દબાવી દીધી કે જાણે કે ઘરની ધોરાજી હોય એવી રીતના, બરોબર। હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં? કુદરતી આફત, જંતુનાશક દવા ખર્ચ, મજૂરી ખર્ચ, ટ્રેક્ટરના ખર્ચ, આ અમને 10,000 રૂપિયામાં તો પરવડે છે। વીઘે 10,000 રૂપિયાનો પરવડે તો આને વેચાય તો આવે શું? અને ઉત્પાદન ઓનલી સાલ નથી એટલું, 14-15 માં વીઘે ઉત્પાદન છે, તો આનું અમારે કરવું શું? હવે તો એક કામ કરો, તમે નવરા હોય તો અમારા ઘરે દબાવી દે ને, અમારે કાંઈ આવું જ નહીં, કોઈને કાંઈ કહેવું જ નહીં। અમારી માંગણી એ છે કે કમસે કમ આને 1000 રૂપિયા બજાર હોવી જોઈએ સોયાબીનની હાલમાં। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।